ઉનાળો શરૂ થતાની સાથે જ ચામડીના રોગોમાં વધારો થઈ રહ્યો છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ચામડીના રોગોની સારવાર માટે આવતા દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સામાન્ય દિવસોમાં જે ઓપીડી 300 થી 400 દર્દીઓની હતી તે હાલ 500 થી 550 દર્દીઓની થઈ છે। મોટાભાગના દર્દીઓ ફંગલ ઇન્ફેક્શનની બીમારીથી પીડાઈ રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે। તો ગરમીના કારણે કેટલીક તકેદારી રાખવાનું પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ કરી રહ્યા છે। હાલ અમારે ત્યાં જે સ્કિનની ઓપીડી છે ગરમીના લીધે વધી ગઈ છે। નોર્મલી જે ઓપીડી 400 થી 450 હોય છે તે હાલ 500 થી 550 સુધી વધી ગઈ છે। આ ઓપીડીમાં મેઇનલી જે કેસીસ વધ્યા છે આ ફંગલ ઇન્ફેક્શનના વધ્યા છે અને ફોટો સેન્સિટિવિટીના વધ્યા છે। નોર્મલી જે ફંગલ ઇન્ફેક્શન 50 સુધી હોય છે જે અત્યારે પરસેવના લીધે 150 સુધી પહોંચી ગઈ છે અને ફોટો સેન્સિટિવિટી જે નોર્મલી શિયાળામાં 2 થી 3 હોય છે જે અત્યારે 25 સુધી હોય છે। આ ગરમીના લીધે મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે પતલા કપડાં પહેરવાના છે અને જો પરસેવો એટલે વારંવાર કપડાં બદલી કાઢીએ જેના લીધે આ ઇન્ફેક્શન ઓછું થઈ શકે છે। વધારેમાં વધારે બહાર નીકળવાનું ગરમીમાં નીકળવાનું અવોઇડ કરે જેથી બપોરે 11 થી 4 વાગ્યા સુધી જ્યાં સુધી જરૂરી ના ત્યાં સુધી ગરમીમાં ના નીકળે।